નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદમાં વેજલપુર વિસ્તારનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે અને સ્કૂલ રિક્ષામાં જોખમી સવારી થતી હોય તેનો એક વિડીયો સામે આવ્યો છે। દુર્ઘટનાઓ પછી પણ રિક્ષા ચાલકો સુધરવાનું નામ નથી લેતા। રિક્ષામાં એક બાળક રીતસર બહાર લટકી રહ્યો છે। દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદારી લેશે? આરટીઓ સહિત ટ્રાફિક પોલીસ પણ ઘોર નિંદ્રામાં છે। શું ટ્રાફિક પોલીસ આકરા પગલાં લઈ શકશે ખરા? તે એક મોટો સવાલ છે। તો સ્કૂલ રિક્ષાની આ જોખમી સવારી, ભલે આ દ્રશ્યો અમદાવાદના હોય પરંતુ આખા ગુજરાતમાં આ સ્થિતિ છે, કારણ કે રિક્ષા ચાલકો બેફામ થયેલા છે। તેમને વધારે ભાડું વસૂલવું હોય છે, તેના કારણે ખીચોખીચ બાળકોને બેસાડે છે અને તેમનો જીવ જોખમમાં મૂકે છે। અમારી સાથે ઉમંગ રાવલ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। ઉમંગ, આવી બેદરકારી રોજે રોજ વધતી જઈ રહી છે, એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે। સવાલ એ છે કે ક્યારે જઈને આ બેદરકારી અટકશે? પહેલા તો વાત એ છે કે રિક્ષાની અંદર મેક્સ ટુ મેક્સ 5 લોકો બેસાડી શકાય તેનું પાર્સિંગ હોય છે અને સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષા હોય એમાં પણ ક્ષમતાથી વધારે જો બાળકોને બેસાડવામાં આવે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય છે। આ પહેલો વિડીયો નથી અમદાવાદનો સામે, ભૂતકાળમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાંથી આવા વિડીયો સામે આવ્યા છે। તેમ છતાં પણ આરટીઓ જે છે અથવા તો ટ્રાફિક પોલીસે કશું કામ નથી કરતી ને એના જ કારણે ક્યાંક આ જે રિક્ષા ચાલકો સંચાલકો જે છે એમની છાતી છે ખુલતી હોય છે અને એના કારણે જ આવા બેદરકારી ભર્યા વિડીયો છે સામે આવે છે। આ જે વિડીયો સામે આવ્યો છે વેજલપુર વિસ્તારનો છે કે જ્યાં આગળ રિક્ષામાં જે દફતર ભરાવેલા છે એના ઉપરથી જ કલ્પના કરી શકાય છે કે અંદર કેટલા બાળકો બેસાડ્યા છે અને બીજી તરફ જે એક બાળક છે, વિદ્યાર્થી છે, એને બેસવાની જગ્યા નથી મળી એટલે રિક્ષામાં ઊભો છે અને ગમે ત્યારે માનો કે રિક્ષા ત્રિચક્રી વાહન છે, ગમે ત્યારે પલટી મારી શકે તો સીધું જ બાળકને હાનિ થાય તેવા દ્રશ્યો છે સામે આવ્યા છે। પણ તેમ છતાં પણ જે સંચાલકો છે, રિક્ષા ચાલકો છે, એમની આંખ નથી ઉઘડતી અને એના કારણે ક્યાંક છે આવા બેદરકારી ભર્યા વિડીયો છે સામે આવે છે અને સીધો પ્રશ્નાર્થ આરટીઓ અને જે ટ્રાફિક પોલીસ એમના ઉપર થાય છે કે ટ્રાફિક પોલીસ આમ તો નિયમન કરાવે છે પણ આવા જયારે વિડીયો આવે છે રસ્તાની વચ્ચે બપોરના સમયે, ખરાબ બપોરે જયારે આવી રિક્ષાઓ ફરતી હોય તો કેમ ટ્રાફિક પોલીસને આ જે રિક્ષાઓ છે ધ્યાને નથી? આમ તો તરત જ ઉભા રાખી દેશે। તમારા પાસે વાહન, તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય કે નહીં હોય તો ચેકિંગ કરતા હશે। પેટ્રોલિંગના નામે જયારે ટીખળ કરવાની વાત હોય ત્યારે તરત ઉભા રાખી 200-500 રૂપિયાનો દંડ અથવા તો ક્યાંક પોતાના ખિસ્સા છે ગરમ કરી લે છે। એમાં કોઈ નવાઈની વાત નથી, પરંતુ આવી જોખમી સવારી ઉપર બ્રેક ક્યારે અને કોણ લગાવશે? સૌથી મોટો પ્રશ્ન થઈ ઉભો થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।